હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 10 ભારત કૃષિના પ્રશ્નના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? જવાબ બી, ઝૂમ ખેતી. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? જવાબ એ, સજીવ ખેતી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? જવાબ ડી, ગુજરાત. ચોકલેટ શાનામાંથી બને છે? જવાબ બી, કોકો. 5. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? જવાબ એ, ઈસબગુલ. 6. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? જવાબ સી, ચણા. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1. મકાઈનો ઉપયોગ જણાવો. જવાબ, મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ઘઉં અને ડાંગર પછી વિશ્વમાં સૌથી વધુ વાવેતર મકાઈનું છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો તે મુખ્ય ખોરાક છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે. રોજિંદા જીવનમાં પશુ આહાર, પાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. 2. કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. જવાબ, કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150થી 200 સેમી વરસાદ અને 15 સેલ્સિયસથી 28 સેલ્સિયસે તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. દાખલા તરીકે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતું છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં કોફી વધુ થાય છે. 3. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? જવાબ, ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉંનો પાક લેવામાં આવે છે, એટલે કે સૂકી ખેતી થાય છે. ભાલ પ્રદેશમાં ગુજરાતમાં તે પ્રદેશમાં ભાલિયા ઘઉંની ખેતી થાય છે, આમ ઘઉંનો પાક લેવાય છે. 4. હરિયાળી ક્રાંતિ એટલે શું? જવાબ, બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા આદિ પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. 5. કૃષિ સંસાધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. જવાબ, કૃષિ સંસાધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાઓ કાર્ય કરતી સંસ્થાઓ: નાફેડ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા; ગોફેડ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ; રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ NDDB. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? જવાબ, ખેતીની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થવાથી રસાયણોની આડઅસરે ધીરે ધીરે વધતી જાય. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઈ. પર્યાવરણ પર વધુ નુકસાન થવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા બંને ઘટવા લાગ્યા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. સજીવ ખેતીની પેદાશોમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. આમ ઓર્ગેનિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, જેમાં ખેડૂતને વળતર પણ સારું મળે છે. તેથી કહેવાય છે કે જૈવિક ખેતી તરફનું વલણ વધી રહેલ છે. 2. તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક. જવાબ, ચોમાસા વર્ષા ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકમાં ડાંગર,
મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ મગ વગેરે ગણાય છે. જ્યારે રવિ પાકોમાં ઘઉં, ચણા, જવ, સરસવ, અળસી, રાયડો વગેરે હોય છે. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવવું. જવાબ: કૃષિ દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે ભારતના કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશ જીડીપીનો 17% હિસ્સો ધરાવે છે. વિશ્વભરમાં ખેત પેદાશના ઉત્પાદનમાં ભારતનું સ્થાન બીજું છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે કૃષિ પેદાશોની ભારતમાંથી થતી નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. 4. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક. સમજાવો. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધો વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરોમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસે તાપમાન, નદીઓના કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ અનિવાર્ય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂર રહે છે. આમ ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈ દ્વારા ડાંગરનો પાક લેવાય છે. ડાંગરના પાક માટેના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર અને ઓડિશા છે, જે વર્ષમાં 2 કે 3 વાર પાક લે છે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. કૃષિના પ્રકારો વિશે નોંધ લખો અથવા ભારતમાં કૃષિના પ્રકારોમાંથી કોઈ પણ 3 પ્રકાર સમજાવો. ભારતનું સમગ્ર અર્થતંત્ર કૃષિ સંલગ્ન છે. કૃષિ પેદાશો, સિંચાઈ પદ્ધતિ, આર્થિક વળતર જેવી બાબતોના આધારે કૃષિના પ્રકારો પાડવામાં આવે છે. જીવન નિર્વાહની ખેતી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. મોંઘા બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ નાના કદના ખેતરોમાં આર્થિક રીતે પરવડે તેમ નથી. આયોજન પંચની અનેકવિધ ખેતી વિષયક યોજનાઓનું અમલીકરણ થવા છતાં આજે પણ ભારતના કૃષિકારની આર્થિક સ્થિતિ એકંદરે નબળી જોવા મળે છે. આમ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. સૂકી ખેતી. આ પ્રકારની ખેતીમાં પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સુવિધા પણ નથી તેવા વિસ્તારોમાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય છે. ત્યાંની જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવાય છે. દાખલા તરીકે જુવાર, બાજરી, કઠોળ વગેરે. ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તે રવિ પાક છે. આર્દ્ર ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ અને સિંચાઈની સુવિધા વધુ છે તેવા વિસ્તારોમાં થતી ખેતીને આર્દ્ર ખેતી કહેવાય છે. વરસાદ ન આવે કે ઓછો આવે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. દાખલા તરીકે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરે. સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડી શકાય છે. આમ આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. જંગલોમાં વૃક્ષોને કાપીને ડાળીઓ તથા પાન સળગાવીને જમીન સાફ કરી ખેતી કરાય છે. 2 કે 3 વર્ષ બાદ ફળદ્રુપતા ઘટી જતાં તે વિસ્તાર છોડી લોકો અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થઈ તે જ રીતે ખેતી શરૂ કરે છે. તેને ઝૂમ ખેતી કહેવાય છે. બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની વિશિષ્ટ પ્રકારે કરાતી ખેતી છે, જેમાં વિવિધ પાકોની સાર સંભાળ, માવજત અને ચીવટપૂર્વક તેનું સંવર્ધન કરવામાં આવે છે. તે ખેતીને બાગાયતી ખેતી કહે છે. દાખલા તરીકે ચા, કોફી, વિવિધ ફળો વગેરે. આ પ્રકારની બાગાયતી ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા હોવી જરૂરી છે.
બાગાયતી ખેતીમાં વિવિધ પાકોમાં રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત વિવિધ ફળોમાં સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, આંબળા, ખારેક વગેરેની ખૂબ જ માવજત સાથે ખેતી થાય છે. સઘન ખેતી: જ્યાં સિંચાઈની સગવડ વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીનું યાંત્રિકીકરણ થયું. આ ખેતીને સઘન ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધુ થાય છે. આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ મળતું હોવાથી ખેતીનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. બીજો પ્રશ્ન: ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય. ખેડૂતોનું થતું શોષણ અટકાવવા સરકાર દ્વારા જમીનદારી પ્રથા નાબૂદ થયેલ છે. ખેડનારને જમીન માલિકીનો સાચો હક પ્રાપ્ત થાય તે હેતુસર સરકાર દ્વારા ખેડેતીની જમીનનો કાયદો અમલમાં આવેલ છે. જમીન માલિકીની અસમાનતા દૂર કરવા સરકાર દ્વારા જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલ આવેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. બિયારણ, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી અને આર્થિક સહાય મળે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા કૃષિકારને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણો, ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પૂરી પાડી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકા ભાવે ખરીદી કરવા માટે નાફેડ, ગ્રોફેડ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓ કાર્યરત છે. ત્રીજું: વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. જવાબ: ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિના અમલ પાછળનો હેતુ ભારતનો ખેડૂત અને તેની ખેત પેદાશને વૈશ્વિક સ્તરે બહોળા બજારમાં વેચીને નફો મેળવી શકે. વૈશ્વિકીકરણને લીધે કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનોમાં પન્ની પાકોની નિકાસ કે આવક કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવેલ છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં તથા વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો આવવાને લીધે ખેતી ખર્ચાળ બની છે. અલબત્ત કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદન વધ્યું છે. આમ આયાત સરળ થતાં આપણા કૃષિ ઉત્પાદનોને ઘર આંગણે સ્પર્ધાનો સામનો કરવો પડશે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. તેથી વિશ્વના બજાર આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે જ નોંધવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં જોવા મળતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી તેની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. 4. ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ અનિવાર્ય છે. જ્યારે સિંચાઈથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ ઘઉંનું વાવેતર થતું જોવા મળે છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. સિંચાઈની સુવિધાને લીધે હેક્ટર દીઠ ઉત્પાદન વધુ થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. તેથી પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્યોમાં ઘઉંનું વાવેતર જોવા મળે છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, પૂરી, પાઉં, કેક, બિસ્કિટ, સેવ તથા લાપસી, લાડુ, સુખડી વગેરે અનેક વાનગીઓ બને છે. બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ છે. આમ રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. તેથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થવાથી શ્રમિકોની આવશ્યકતા ઓછી રહે. આમ હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. 5. ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર જણાવો. મગફળી, તલ, સરસવ, એરંડા, અળસી, સોયાબીન વગેરે તેલીબિયા ગણાય છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ કાઢી લીધા પછી વધતો ખોળ દૂધાળા પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે. તેલીબિયા પાકમાં મહત્ત્વનું સ્થાન મગફળી ધરાવે છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગતેલ વિશેષ વપરાય છે. મગફળી
કાળી કસવાળી ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન મગફળીના પાકને અનુકૂળ આવે છે. 20 સેલ્સિયસથી 25 સેલ્સિયસ તાપમાન તથા 50થી 75 સેમી વરસાદ મગફળીના પાક માટે અનુકૂળ છે. મગફળી ખરીફ પાક તથા સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે વવાય છે. વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે ગણાય છે. આ મગફળી ઉત્પાદનમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં પણ મગફળીનું વાવેતર થાય છે. તલ. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે, જે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય છે. ઉત્તર ભારતમાં તલ વરસાદ પર આધારિત ખરીફ પાક છે, જ્યારે દક્ષિણ ભારતમાં તે રવિ પાક છે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર લગભગ ભારતના બધા રાજ્યોમાં જ છે, જેમાં ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. દેશમાં ગુજરાત તલ ઉત્પાદનમાં અને વાવેતરમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ તલ બનાસકાંઠા જિલ્લામાં વવાય છે. સરસવ. સરસવ ઉત્તર ભારતનો મહત્ત્વનો રવિ પાકનો તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેલને ઔષધ તેમજ ખાવાના સ્વરૂપમાં લેવાય છે. સરસવનો પાક રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્ય ઉત્પાદક રાજ્યો. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેજ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેજ સાથીને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઓ. મિત્રો, હવે આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ સાથે મળીશું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.